આજે આપણે સવારના નાસ્તા માટે ફક્ત 15 મિનિટમાં તૈયાર કરી શકાય તેવી વેજીટેબલ્સથી ભરપૂર એકદમ સોફ્ટ, ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો ઉપમા બનાવીશું. તો સૌ પ્રથમ નોનસ્ટિક કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને થોડું ગરમ થવા દેવું. પછી તેમાં 1 કપ બારીક રવો ઉમેરી તેને ઘી સાથે મિક્સ કરી ધીમી આંચ પર 3થી 4 મિનિટ માટે શેકીશું. રવો ફૂલે અને તેનું ટેક્સચર થોડું બદલાય ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહેવું. તમે વધારે ક્વોન્ટિટીમાં રવો લઈ તેને ડ્રાય રોસ્ટ કરીને બરણીમાં ભરી રાખો તો ખૂબ જ ઓછા સમયમાં તેમાંથી ઉપમા બનાવી શકાય છે. શેકતી વખતે રવાનો રંગ ન બદલાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેને એક બાઉલમાં કાઢી લેવો. હવે ઉપમાને વઘારવા માટે તે જ કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું. તે સરસ ફૂટે પછી તેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ ઉમેરવી. ઉપમા એ સાઉથ ઇન્ડિયન વાનગી હોવાથી તેમાં વઘારમાં અડદની અને ચણાની દાળ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લેવર માટે થોડા મીઠા લીમડાના પાન અને 1 ટેબલસ્પૂન કાચા શીંગ દાણા ઉમેરી બધી જ સામગ્રીને 2 મિનિટ માટે ધીમી આંચ પર સાંતળી લઈશું, જેથી દાળની કચાશ દૂર થશે અને શીંગ દાણા પણ થોડા ફૂટવા લાગશે. આ સ્ટેજ પર તેમાં 1 ચમચી બારીક સમારેલું આદું અને 2 નંગ બારીક સમારેલા લીલા મરચાં ઉમેરી તેને પણ અડધી મિનિટ માટે સાંતળી લેવા. વઘાર તૈયાર થાય પછી તેમાં બધા વેજીટેબલ્સ ઉમેરીશું, જેમાં 2 ટેબલસ્પૂન સમારેલું ગ્રીન કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન બાફેલા સ્વીટ કોર્ન અને 2 ટેબલસ્પૂન બાફેલા વટાણા લીધા છે. તમે પોતાના મનગમતા વેજીટેબલ્સ ઉમેરી શકો છો. તેની સાથે 4થી 5 નંગ કાજુના ફાડા અને ઉપમાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે 1 ચમચી સાંભાર મસાલો ઉમેરી મિક્સ કરીશું. વટાણા અને સ્વીટ કોર્ન બંને બાફેલા હોવાથી વેજીટેબલ્સને આપણે લાંબા સમય માટે કૂક કરવાની જરૂર નથી. પછી તેમાં 1 કપ કાચા ટામેટાની પ્યુરી ઉમેરીશું અને તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાને મેં મિક્સરમાં બ્લેન્ડ કરીને તેની પ્યુરી બનાવી લીધી હતી. તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. આ ઉપમામાં મેઇન બેઝ ટામેટાનો હોવાથી તે ટેસ્ટમાં એકદમ ટેંગી બને છે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલી ટોમેટો ઉપમા તૈયાર થશે. ટામેટાની પ્યુરીમાં જે મોઇશ્ચર હતું તે બધું બળી જાય પછી તેમાં 3 કપ ગરમ કરેલું પાણી ઉમેરીશું. જેટલો રવો લીધો હોય તેનાથી 3 ગણું પાણી લેવું. શીરો કે ઉપમા બનાવતી વખતે હંમેશા પાણીને ગરમ કરીને જ ઉમેરવું, જેથી તે ચીકણી ન બને. તેની સાથે 1 નંગ સમારેલું ટામેટું ઉમેરી તાવેથા વડે બધું જ સરખું મિક્સ કરી કડાઈ ઉપર લીડ ઢાંકીને પાણીને થોડીવાર માટે ઉકળવા દઈશું. આ સિવાય પણ મેં ચેનલ પર જુવારના લોટની ઉપમા, વેજીટેબલ ઉપમા અને બ્રેડ ઉપમાની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે ઉકળતા પાણીમાં આપણે જે 1 કપ રવો શેકીને રાખ્યો હતો તે ઉમેરીશું અને તેના બિલકુલ ગાંઠા ન રહે તેના માટે તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું. મિક્સ કરવા માટે તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો. ધીમે ધીમે જે પાણી છે તે બધું રવામાં શોષાતું જશે અને ઉપમાની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘટ થવા લાગશે. આ સ્ટેજ પર આપણે ઉપમાને ઢાંકીને 5 મિનિટ માટે ધીમી આંચ પર થવા દઈશું, જેથી રવો સરસ ફૂલી જશે. 5 મિનિટ પછી ચેક કરીએ તો બધું જ પાણી રવામાં સરખું શોષાઈ ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ સોફ્ટ અને ટેસ્ટી ઉપમા બનીને તૈયાર થઈ છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 1 ચમચી ખમણેલું ફ્રેશ શ્રીફળ, 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર, 1 ચમચી લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન બટર ઉમેરી મિક્સ કરીશું. આ રીતે ઉપમા બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ગરમા ગરમ ટોમેટો ઉપમા બનીને તૈયાર છે. ગેસ બંધ કરી કડાઈ ઉપર લીડ ઢાંકી તેને 5 મિનિટ માટે સિજવા દઈશું, પછી સર્વ કરીશું. આ ઉપમાને આપણે કોપરાની ચટણી સાથે ખાઈએ તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.